હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ માલાબાર નાવેલ એક્સરસાઇઝના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. ફાઇનલી ઓસ્ટ્રેલિયા આજે માલાબાર નાવેલ એક્સરસાઇઝ છે જે નવેમ્બરમાં હેલ્ડ થવાની છે, તો એમાં પાર્ટિસિપેટ કરવાનું છે. આમ તો આપણે માલાબાર નાવેલ એક્સરસાઇઝ વિશે લગભગ 2 થી 3 વખત આર્ટિકલ ડિસ્કસ કરેલો છે, પણ અત્યારે એક વખત ફરીથી ન્યૂઝમાં આવ્યું તો આના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. તો જો ઇનિશિયલી તો આ જે માલાબાર નાવેલ એક્સરસાઇઝ છે તો ઇન્ડિયા અને યુએસ વચ્ચેની બાયલેટરલ એક્સરસાઇઝ હતી. અહીંયા જુઓ 1992માં 1992માં ઇન્ડિયા અને યુએસએની નેવી વચ્ચેની આ બાયલેટરલ એક્સરસાઇઝ હતી, પરંતુ 2015માં જપાન આ જે માલાબાર નાવેલ એક્સરસાઇઝ થતી હતી તો એમાં જાપાનને એડ કરી દેવામાં આવ્યું. ત્યારથી લઈને આ ટ્રાયલેટરલ એક્સરસાઇઝ થઈ ગઈ, સમજી ગયા. અને ખાસ કરીને આ જે એક્સરસાઇઝ છે તો તે એક વર્ષ ઇન્ડિયન ઓશનમાં થાય છે અને એક વર્ષ પેસિફિક ઓશનમાં થાય છે. એટલે કે ઓલ્ટરનેટિવલી ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશનમાં આ જે એક્સરસાઇઝ છે તો તેને કન્ડક્ટ કરવામાં આવે છે. હવે જો તમે એક ક્વોડ ગ્રુપનું નામ સાંભળ્યું હશે. આમ તો આના વિશે પણ આપણે ઘણી વખત આર્ટિકલ ડિસ્કસ કર્યો છે. તો જો આમ તો ઇન્ફોર્મલી કહેવામાં એવું આવે છે કે આ જે ક્વોડ ગ્રુપ છે તો એની અંદર જુઓ જીપીએસસીમાં ક્વોડ ગ્રુપ વિશે ક્વેશ્ચન પૂછેલો છે કે ક્વોડની અંદર કેટલા કન્ટ્રીઝ એના મેમ્બર છે. તો એક આવે છે ઇન્ડિયા છે, પછી યુએસએ છે, જાપાન છે અને ઓસ્ટ્રેલિયા. તો આ 4 કન્ટ્રીઝનું જે ગ્રુપ છે તો એને આપણે ક્વોડ કહીએ છીએ, સમજી ગયા. તો અત્યાર સુધી તમે જુઓ ઇન્ડિયા, યુએસએ અને જાપાનની નેવી આ જે માલાબાર નાવેલ એક્સરસાઇઝ છે તો એમાં પાર્ટિસિપેટ કરતી હતી. બાકી કોણ રહ્યું હતું? ફક્ત ને ફક્ત ઓસ્ટ્રેલિયા બાકી રહ્યું હતું. અને ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાને રિક્વેસ્ટ કરતું આવ્યું છે. અને ખાસ કરીને બાકીની જે 2 કન્ટ્રીઝ છે, કઈ યુએસએ અને જાપાન, તો એને પણ રિક્વેસ્ટ કરતું આવ્યું છે કે અમને પણ આ માલાબાર એક્સરસાઇઝમાં ભાગ બનાવો. તો યુએસએ અને જાપાન આ બંને તો રેડી હતું, પરંતુ ઇન્ડિયા ના પાડતું હતું. ઇન્ડિયા શા માટે ના પાડતું હતું? કારણ કે હવે જો આ જે ક્વોડ ગ્રુપ છે ને, ક્વોડ ગ્રુપ, તો એનાથી કોને પ્રોબ્લેમ છે? તો એનાથી ચાઇના અને રશિયા બંનેને પ્રોબ્લેમ છે. કારણ કે જે ચાઇના છે તો ચાઇના એવું બોલે છે કે આ જે ક્વોડ ગ્રુપ છે ને તો એ ચાઇનાની અગેન્સ્ટમાં છે અને આને મિની નાટો તરીકે ચાઇના આને કહે છે, સમજી ગયા. ડિપ્લોમેટિક જે લેંગ્વેજ છે તો એમાં ચાઇના એવું બોલે છે કે આ જે ક્વોડ ગ્રુપ બન્યું છે તો આ ચાઇનાની અગેન્સ્ટમાં છે અને આને મિની નાટો કહીને જે ચાઇના છે તો એ દર્શાવે છે, સમજી ગયા. અને રશિયાને પણ એવું છે કે ભાઈ રશિયા પણ એવું માને છે કે ઇન્ડિયાએ આ જે ક્વોડ ગ્રુપ છે તો એને વધારે પ્રાધાન્ય આપવું ના જોઈએ. કારણ કે જે રશિયા છે તો એને યુએસએ સાથે બનતું નથી, સમજી ગયા. યુએસએ અને રશિયા એકબીજાના દુશ્મન છે અને એના હિસાબથી દુશ્મન એટલે એટલી બધી વધારે પણ દુશ્મની નથી, સમજી ગયા. પરંતુ આ કોલ્ડ વોરને તમે બધું સાંભળ્યું હશે. અત્યારે તો ધીરે ધીરે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ પાવરમાં આવ્યા છે ત્યારથી લઈને રશિયા અને યુએસએના રિલેશન થોડા સારા છે, સમજી ગયા. પરંતુ તેમ છતાં પણ હજુ પણ રશિયા અને યુએસએની એટલી વધારે બનતી નથી. અને એટલા માટે જે રશિયા છે તો એ પણ ઇન્ડિયાને પ્રેશરાઇઝ કરે છે કે ભાઈ ઇન્ડિયાએ કોડને વધારે પડતું પ્રાધાન્ય આપવું જોઈએ નહીં, અધરવાઇઝ આપણા અને ઇન્ડિયાના જે રિલેશન છે તો એ ખરાબ થઈ જશે. એટલા માટે જે ઇન્ડિયા છે તો એ રશિયા અને ચાઇના બંનેને નારાજ કરવા માંગતું ન હતું ને એટલા માટે જે ઇન્ડિયા છે તો એ ઓસ્ટ્રેલિયાને જે માલાબાર એક્સરસાઇઝ છે તો એમાં એડ કરતું ન હતું. પરંતુ હવે થોડો ટર્ન આવે છે ભાઈ, કારણ કે ઇન્ડિયા એક સોવરન સ્ટેટ છે અને આપણે નેશનલ ઇન્ટરેસ્ટમાં જે પણ ડિસિઝન લેવા પડે ભારત સરકાર એની માટે કટિબદ્ધ છે, સમજી ગયા. અને એટલા માટે અત્યારે ચાઇનાનું જે લદ્દાખ રીજન છે તો એની અંદર કન્ટિન્યુઅસલી એગ્રેશન વધી રહ્યું છે અને એના નાટકો વધી ગયા છે. તો એને થોડી લિમિટ તો બતાવવી પડે ને, સમજી ગયા. તો એટલા માટે અત્યારે જાપાનમાં જે ક્વોડના ફોરેન મિનિસ્ટર છે તો એની મીટિંગ હેલ્ડ થઈ હતી. ત્યારે મેં તમને ક્વોડ વિશે ડિટેલમાં આર્ટિકલ છે તો એ ડિસ્કસ પણ કરાયો હતો. તો જાપાનમાં જે ફોરેન મિનિસ્ટરની મીટિંગ થઈ તો એ ફોરેન મિનિસ્ટરની મીટિંગમાં ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ઇન્વાઇટ કર્યું કે ભાઈ તમે પણ હવે આવી જાઓ, અમને કોઈ પણથી કાંઈ લેવા દેવા નથી અને હવે અમે ઓસ્ટ્રેલિયાને આ જે માલાબાર એક્સરસાઇઝ છે તો એમાં પાર્ટિસિપેટ કરવા માટે રેડી છીએ, સમજી ગયા. અને ઓસ્ટ્રેલિયા તો કહેવાય ને કે એકદમ તૈયાર જ હતું કે ભાઈ અમારે તો ભાગ લેવો જ છે. હવે જો ઇનિશિયલી તો છે ને એવું નથી કે ઓસ્ટ્રેલિયા માલાબાર એક્સરસાઇઝમાં પહેલી વખત પાર્ટિસિપેટ કરશે. આની પહેલાં ઓલરેડી આ જે ઓસ્ટ્રેલિયા છે તો એને માલાબાર એક્સરસાઇઝમાં પાર્ટિસિપેટ કરેલું છે.
પરંતુ ત્યારે થયું એવું હતું કે જે ઓસ્ટ્રેલિયાના લીડર હતા, જેમ આપણા પ્રાઇમ મિનિસ્ટર હોય ને એમ ઓસ્ટ્રેલિયાના પણ એ સમયના પ્રાઇમ મિનિસ્ટર હતા, તો એને ચાઇનાએ ધમકી આપી કે ભાઈ તમે આ જે માલાબાર એક્સરસાઇઝ થાય છે તો એની અંદર ભાગ ના લો, સમજી ગયા. ચાઇના દ્વારા ધમકી આપવામાં આવી ને આ થોડા વીક લીડર હતા ને એટલા માટે આ જે ઓસ્ટ્રેલિયાના લીડર હતા તો એ ચાઇનાને નારાજ કરવા માંગતા ન હતા. પરંતુ હાલમાં જે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર છે તો એ થોડા એકદમ કહેવાય ને કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા છે ને એને એટલું બધું ચાઇનાથી કોઈ ડર નથી. ઇવન ચાઇનાની અગેન્સ્ટમાં રેઝોલ્યુશન પણ ઓસ્ટ્રેલિયા દ્વારા લાવવામાં આવ્યું હતું, સમજી ગયા. તો એટલા માટે અત્યારે જે ઓસ્ટ્રેલિયાના લીડર છે તો થોડા પાવરફુલ લીડર છે અને ચાઇનાથી એમને કોઈ પણ એની ધમકીથી ડરતા નથી અને ઇવન આમને પોતાનું જે ડિફેન્સ બજેટ છે તો એને પણ અત્યારે ખૂબ જ વધારી દીધું છે અને એટલા માટે હવે ઓસ્ટ્રેલિયા પણ આજે માલાબાર એક્સરસાઇઝમાં પાર્ટિસિપેટ કરવા માટે એકદમ કટિબદ્ધ થયું છે અને હવે ક્વોડની ચારે ચાર કન્ટ્રીઝ આ માલાબાર એક્સરસાઇઝમાં આવી ગઈ છે. તો આ મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીને મજા આવી ગઈ ને, બસ ત્યારે સમજી ગયા. હવે આ જે ક્વોડ ગ્રુપ છે ને તો આને બનાવવાનો જે ઇનિશિયલ આઈડિયા છે ને તો 2007માં જાપાનના જે ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર શિન્ઝો આબે, જેમને અત્યારે હેલ્થના ગ્રાઉન્ડ ઉપર રેઝિગ્નેશન આપી દીધું છે, તો આમના દ્વારા આ જે ક્વોડ ગ્રુપ છે તો એને ફોર્મ્યુલેટ કરવાનો જે આઈડિયા છે તો લાવવામાં આવ્યો હતો અને આ એક ઇન્ફોર્મલ ગ્રુપ છે, સમજી ગયા. આ એક ઇન્ફોર્મલ ગ્રુપ છે, એવું નથી જે રીતે સાર્ક છે, બીમસ્ટેક છે તો બધા ફોર્મલ ગ્રુપ છે, આના હેડક્વાર્ટર ને આ બધું નક્કી છે. પરંતુ આ જે ક્વોડ છે તો એ જસ્ટ ઇન્ફોર્મલ ગ્રુપ છે, આનું કોઈ હેડક્વાર્ટર ને એવું કંઈ નક્કી નથી, સમજી ગયા. પરંતુ માનવામાં એવું આવે છે કે આવનારા થોડા ભવિષ્યની અંદર આ જે ક્વોડ ગ્રુપ છે તો એક ફોર્મલ ગ્રુપ બની જશે અને આનું પર્ટિક્યુલર ક્યાંક હેડક્વાર્ટર છે તો એને પણ સેટઅપ કરવામાં આવશે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી, દરેક લોકોને આમાં સમજ આવી ગઈ હશે. હવે જો આ તો મેં તમને કીધું ને કે જે માલાબાર એક્સરસાઇઝ છે તો એક વર્ષ ઇન્ડિયન ઓશન અને એક વર્ષ પેસિફિક ઓશનમાં થાય છે અને સૌથી પહેલાં બાયલેટરલ એક્સરસાઇઝ તરીકે 1992માં શરૂ થઈ હતી અને પછી જાપાન છે તો 2015માં એડ થયું, ત્યારથી ટ્રાયલેટરલ એક્સરસાઇઝ હતી. અને આ માલાબાર એક્સરસાઇઝનો મેઇનલી મકસદ શું છે? તો જો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ખાસ કરીને જે ઇન્ડો પેસિફિક રીજન છે, જો આમાં આપણી ચેનલનું નામ પણ આવી ગયું ને, ઘણા બધાને એવું થતું હશે કે આનું નામ ઇન્ડો કેમ રાખ્યું છે, સમજી ગયા. તો ઇન્ડો એટલે ઇન્ડિયન થાય, સમજી ગયા. આ ડિપ્લોમેટિક લેંગ્વેજમાં એને ઇન્ડો કહેવાય છે, સમજી ગયા. તો આ જે ઇન્ડો પેસિફિક રીજન છે, ઇન્ડો પેસિફિક રીજન, તો આ ઇન્ડો પેસિફિક રીજન ફ્રી રહે, ઓપન રહે અને ઇન્ક્લુઝિવ રહે. જે રીતે આ સાઉથ ચાઇના સી છે તો એમાં ચાઇના પોતાની દાદાગીરી કરી રહ્યું છે, તો એ રીતે અહીંયા આ માલાબાર એક્સરસાઇઝના જરીએ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, એના સિવાય જાપાન અને યુએસએ એ ચાઇનાને બતાવવા માંગે છે કે અહીંયા તારા પપ્પા બેઠા છે અને અહીંયા તારી દાદાગીરી બિલકુલ ચાલવાની નથી, સમજી ગયા. અને એ જ મકસદથી કોઈ પણ કન્ટ્રી આ ઇન્ડો પેસિફિક રીજનની અંદર પોતાનું ડોમિનન્સ એસ્ટાબ્લિશ ના કરે અને આ જે રીજન છે તો દરેકે દરેક કન્ટ્રીઝ માટે ઓપન રહે, ફ્રી રહે અને ઇન્ક્લુઝિવ રહે. તો એ જ મકસદથી આ જે માલાબાર એક્સરસાઇઝ છે તો એને કન્ડક્ટ કરવામાં આવે છે એન્ડ રિમેન કમિટેડ ટુ ધ રૂલ્સ બેઝ ઇન્ટરનેશનલ ઓર્ડર. હવે જો આ ચાઇના છે ને તો એ કોઈ પણ ઇન્ટરનેશનલ ઓર્ડર હોય તો એને પોતાની દાદાગીરીથી માનતું જ નથી. યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી, બરાબર છે, તો આના દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું. તો આ જે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સીનું જજમેન્ટ હતું તો એને પણ ચાઇના દ્વારા ખારિજ કરી દેવામાં આવ્યું કે ભાઈ અમે આ જે જજમેન્ટ છે, મેરીટાઈમ રિલેટેડ જજમેન્ટ છે તો એને અમે માનતા નથી. ખાસ કરીને જે વોટર ડિસ્પ્યુટ હોય તો એના રિલેટેડ જજમેન્ટ છે તો યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી દ્વારા આપવામાં આવે છે. ગઈકાલે જ મેં તમને આના વિશે ક્વેશ્ચન પૂછ્યો ને તો ચાઇના દાદાગીરીથી એમ બોલે છે કે અમે આવા કોઈ જજમેન્ટને માનતા નથી. પરંતુ આપણું જો સંસ્કારી ઇન્ડિયા એવું બોલે છે, ઇન્ડિયા અને બાંગ્લાદેશનો થોડો વોટર ડિસ્પ્યુટ હતો તો ત્યારે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી એ જજમેન્ટ આપ્યું અને ઇન્ડિયા દ્વારા બાંગ્લાદેશ સાથે પોતાના પીસફુલ જે રિલેશન છે તો એને મેન્ટેન કરવા માટે ઇન્ડિયાએ આ જે જજમેન્ટ આવ્યું તો એનો સ્વાભાવિક રીતે સ્વીકાર કરી લીધો કે ભાઈ અમે આ જે ઇન્ટરનેશનલ રૂલ છે તો એમાં અમે માનીએ છીએ, અમે એક સંસ્કારી કન્ટ્રી છીએ અને એટલા માટે ઇન્ડિયાએ ફોલો કર્યું પરંતુ ચાઇના ફોલો કરતું નથી. તો એ જ વસ્તુ અહીંયા બોલે છે કે જે ઇન્ટરનેશનલ રૂલ બેઝ ઓર્ડર છે તો એને મેન્ટેન કરવો પણ આ જે એક્સરસાઇઝ છે તો એનો મેઇનલી મકસદ છે. ઇટ ઓલ્સો એમ્સ એટ ઇન્ટરઓપરેબિલિટી વિથ ધ એમ્ફેસિસ ઓન ધ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ. એટલે કહેવા શું માંગે છે કે જે પણ કન્ટ્રીઝ આ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કરે તો એની વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી વધે. આ તો મેં તમને પહેલા પણ કીધું ને, એક્સરસાઇઝના મકસદ તો એકદમ ફાલતુ હોય છે, ત્યાંથી કોઈ ક્વેશ્ચન ના આવે કે ભાઈ એકબીજા કન્ટ્રી એકબીજાની સાથે પોતાના એક્સપિરિયન્સ હોય એને શેર કરે અને જે પણ બેસ્ટ પ્રેક્ટિસીસ હોય એને શેર કરે અને જે હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ છે, માની લો કે કોઈ જગ્યાએ ડિઝાસ્ટર આવ્યો તો ત્યારે હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ કઈ રીતે પ્રોવાઈડ કરવું અને માની લો કે જે કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન કરવાના હોય અને એર સર્વિલિયન્સ વધારવાનું હોય તો આ બધા પ્રકારની એક્ટિવિટી આ એક્સરસાઇઝના દ્વારા કરવામાં આવે છે. જસ્ટ વેઇટ ફોર અ વાઇલ, હું આમાં થોડી બ્રાઇટનેસ વધારી દઉં. ઓકે, ડન. તો આપણે પૂરો માલાબાર એક્સરસાઇઝના રિલેટેડ આર્ટિકલને ડિસ્કસ કરી લીધો છે. આ ચાલુ તો છે ને? ઓકે, તો હવે જો આની સાથે લિંક કરીને હું તમને એક બે ક્વેશ્ચન પૂછી લઉં છું. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે
કે પિચ બ્લેક એક્સરસાઇઝ આ ઇન્ડિયા અને બીજી કઈ કન્ટ્રી વચ્ચે થાય છે. આના વિશે મેં ઓલરેડી તમને કહેવાય ને કે વિડીયો આપણે ડિસ્કસ કરતા હોઈએ ત્યારે મેં આના વિશે ઇન્ફોર્મેશન આપેલી છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે પિચ બ્લેક એક્સરસાઇઝ વિશે કહેવાનું છે કે ઇન્ડિયા અને બીજી કઈ કન્ટ્રી વચ્ચેની એક્સરસાઇઝ છે ને આ કેવી એક્સરસાઇઝ છે. મતલબ નેવીની એક્સરસાઇઝ છે, એરફોર્સની છે, કેવી એક્સરસાઇઝ છે, સમજી ગયા, મિલિટરી એક્સરસાઇઝ છે. આ તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને એન્યુઅલી થાય છે, બાયનિયરલી થાય છે કે બાય એન્યુઅલી થાય છે, સમજી ગયા. એ રીતે તમારે જે પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ ઇન્ફોર્મેશન હોય એને સર્ચ કરીને વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. અને તમારી નોટ્સમાં નોટ ડાઉન કરવાનું છે. નોટ્સમાં નોટ ડાઉન નહીં કરો તો વિડીયો તમારે નહીં જોવાનો. મારે વ્યૂઝ ઓછા આવશે એનો મને કોઈ ફરક નહીં પડે, પણ તમારે નોટ્સ જરૂર બનાવવાની છે, સમજી ગયા. અદરવાઇઝ પછી શું થશે કે તમે એક વખત વિડીયો જોઈ અને પછી ભૂલી જશો અને રિવિઝન કરવા બેસો તો તમારો ટાઈમ છે ને ફરીથી તમે વિડીયો જોશો તો ટાઈમ તમારો ખૂબ જ ખરાબ થશે. તમારે નોટ્સ સાથે સાથે બનાવવાનું છે. હવે જો મેં તમને અત્યારે માલાબાર એક્સરસાઇઝનું આટલું બધું કીધું ને, હવે તમારે નોટ્સ બનાવો ત્યારે આટલી બધી ડિટેલમાં ઇન્ફોર્મેશન ના લખવાની. એ તો મારી ફરજમાં આવે કે ભાઈ આપણે ક્યારે એકદમ ગોખણપટ્ટી કરાવવાની ના હોય, સમજી ગયા. એટલા માટે મારે વિડીયોમાં ડિટેલમાં કહેવું પડે. પણ હવે તમારે માલાબાર એક્સરસાઇઝને નોટ ડાઉન કરવી હોય તો અત્યારે તમારે જસ્ટ એટલું જ લખવાનું કે જે 2020ની જે માલાબાર એક્સરસાઇઝ છે તો નવેમ્બર મહિનામાં થવાની છે. અને જે ક્વાડની 4 કન્ટ્રીઝ છે, કઈ તો ઇન્ડિયા છે, યુએસએ છે, જાપાન છે અને ઓસ્ટ્રેલિયા, તો 4 પાર્ટિસિપેટ કરવાની છે. બીજું તમારે એ લખવાનું કે શરૂઆત થઈ હતી તો ઇન્ડિયા અને યુએસમાં 1992માં બાયલેટરલ શરૂઆત થઈ હતી, જાપાને 2015માં પાર્ટિસિપેટ કર્યું. જસ્ટ આટલું જ તમારે લખવાનું હોય છે. બાકી તમારે નોટ્સમાં કશું વધારે પડતું નોટ ડાઉન ના કરવાનું હોય, સમજી ગયા. અને માની લો કે તમે નોટ્સ ના બનાવો અને ફરીથી જ આ વિડીયો જુઓ તો તમારે જો અત્યારે કેટલી મિનિટ થઈ ગઈ, લગભગ છે ને 11 મિનિટ થઈ, તો 11 મિનિટ તમારે આ 1 મિનિટનું માટે તમારે 11 મિનિટ વિડીયો જોવો પડે ને. એટલા માટે હું તમને કહું છું કે દરેક લોકો નોટ્સ બનાવો. એક વખત તમે કોન્સેપ્ટ સમજી લેશો ને પછી ક્યારેય વાંધો નહીં આવે, સમજી ગયા. તો એ રીતે તમારા તરફથી એફર્ટ્સ લગાવવાના છે. અને વિડીયો ગમે તો જરૂર લાઇક તમારે કરવાનો છે. એટલું તો તમે તમારા તરફથી કરી જ શકો, સમજી ગયા. કારણ કે લાઇક કરો તો શું થાય, મેં તમને પહેલાં પણ કીધું છે કે યુટ્યુબની એલ્ગોરિધમ છે, સમજી ગયા. આપણો વિડીયો થોડો વાયરલ થાય અને બીજા લોકો સુધી આપણે વધારે પહોંચી શકીએ. બાકી આપણું પેટ એનાથી ભરાવાનું નથી. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે ખાસ કરીને હિંગના કલ્ટિવેશનના બારામાં છે. હવે આ હિંગનું તમે જો નામ છે ને એ આ અસાફોઇટિયાડા, થોડું નામ કોમ્પ્લિકેટેડ છે, અસાફોઇટિયાડા એવું કંઈક એનું નામ છે. આ તમે જોઈ લેજો, કોમ્પ્લિકેટેડ નામ છે. એને આપણે અત્યારે ગુજરાતીમાં હિંગ રાખીએ છીએ, સમજી ગયા. હવે જો જે હિમાલયન રીજન છે, ઇન્ડિયન હિમાલયન રીજન છે, તો એમાં હિંગનું કલ્ટિવેશન શરૂ થઈ ગયું છે. જો અત્યાર સુધી તો હિંગ છે ને તો આ એક કહેવાય ને કે ટોપ ક્વોલિટીનો મસાલો છે ને એની પ્રાઇસ પણ ખૂબ જ વધારે હોય છે. તો અત્યારે ખાસ કરીને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, એના સિવાય જે હિમાલયન બાયો રિસર્ચ ટેકનોલોજી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસર્ચ ટેકનોલોજી, તો આ બંને દ્વારા એક હિસ્ટોરિક મૂવને લેવામાં આવ્યો છે. અને ઇન્ડિયાનું જે હિમાલયન રીજન છે, ખાસ કરીને જે હિમાચલ પ્રદેશ છે, તો એમાં લાહોલ વેલી છે, તો એની અંદર જે હિંગનું કલ્ટિવેશન હવે શરૂ થઈ ગયું છે અને આ એક હિસ્ટોરિક મૂવ આપણે આને કહી શકીએ છીએ. તો ખાસ કરીને આ જે હિંગ છે તો એ ઇન્ડિયાની અંદર એક હાઈ વેલ્યુનો એક મસાલો છે, સમજી ગયા. સ્પાઇસ એટલે શું થાય, મસાલો છે. અને ખાસ કરીને ઇન્ડિયા દ્વારા દર વર્ષે 1200 ટન જેટલું જે રો હિંગ છે તો એને ઇમ્પોર્ટ કરવામાં આવે છે. કઈ કન્ટ્રીમાંથી, તો અફઘાનિસ્તાન છે, ઈરાન છે, ઉઝબેકિસ્તાન છે. તો આ જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે એના સિવાય જે ઈરાન છે તો ત્યાંથી આપણે શું કરીએ છીએ, જે હિંગ છે, રો હિંગ છે, સમજી ગયા. તો એને આપણે શું કરીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ. લગભગ દર વર્ષે આપણે $100 મિલિયન છે, તો એટલા રૂપિયાની જે હિંગ છે તો એને આપણે શું કરીએ છીએ, મંગાવીએ છીએ. પરંતુ હવે જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની એક લેબોરેટરી, એના સિવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસર્ચ ટેકનોલોજી, તો આ બંને દ્વારા સાથે મળીને હિંગના જે સીડ છે તો એને ડેવલપ કરવામાં આવે છે. અને આ સીડનો ઉપયોગ કરીને જે હિમાચલ પ્રદેશના જે લાહોલ વેલીના જે ખેડૂતો છે તો એમના દ્વારા ઇન્ડિજિનિયસલી જે હિંગનું કલ્ટિવેશન હવે શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ જે હિંગની જે સીડ છે તો એને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે, તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, એના સિવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસર્ચ ટેકનોલોજી, તો આ બંને દ્વારા સાથે મળીને આને ડેવલપ કરવામાં આવ્યું છે. અને હિમાચલ પ્રદેશમાં આ જે હિંગ છે તો એનું કલ્ટિવેશન શરૂ થયું છે. તો આ તમારે યાદ રાખવાનું છે, સમજી ગયા. અને આ ઇંગ્લિશમાં નામ પણ તમે લખી દેજો. કદાચ હિંગ ના લખે અને ઇંગ્લિશમાં નામ આવી જાય તો ત્યારે પણ તમે એક વખત કદાચ જોઈ લીધું હોય ને તો પછી ક્યારે વાંધો ના આવે, કારણ કે એ સબકોન્શિયસ માઇન્ડની અંદર એડ થઈ જાય. હવે આની સાથે હું તમને લિંક કરીને એક સારો એવો ક્વેશ્ચન પૂછી લઉં. આ ક્વેશ્ચન એટલું બધું તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી, પરંતુ આપણે આઇસોલેશનમાં સ્ટડી તો કરવાની નથી ને. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે કારેવા શું છે. મેં આથી થોડા દિવસ પહેલાં જ આને ડિસ્કસ કરાવ્યું છે. કારેવા શું છે અને એ શાની માટે ફેમસ છે અને કયા સ્ટેટની અંદર અથવા તો યુનિયન ટેરેટરી. હવે હું ડિફેન્સિવ રમું છું એટલે જે હોશિયાર લોકો હશે સમજી જશે. તો આ કારેવા શું છે, શાની માટે ફેમસ છે,
અને એ કયા સ્ટેટ અથવા તો યુનિયન ટેરેટરીમાં જોવા મળે છે આટલું તમારે સર્ચ કરીને ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. જો યુપીએસસીની આદત આવી છે, તમને છે ને ટર્મ બેઝ જ ક્વેશ્ચન પૂછી લેજે કે આ કારેવા ટર્મ ન્યૂઝમાં જોવા મળી હતી, તો આ કારેવા ટર્મ શાની માટે યુઝ થાય છે, તો તમને એ ખબર હોવી જોઈએ. તો આ રીતે જ આપણે પ્રિપેરેશન કરવાની છે. ખાલી જો હું તમને અહીંયા જીપીએસસીની તૈયારી કરાવતો નથી, આપણે સાથે સાથે યુપીએસસીને ધ્યાનમાં લઈને ચાલવાનું છે. ગુજરાતી હંમેશા એક તીર ઉપર બે નિશાન સાધે. અને આ સ્પીપાની અમુક લોકો મને છે ને મેસેજ કરીને પૂછતા હોય કે મારે સ્પીપાની તૈયારી કરવી છે, એની માટે હું શું વાંચું. હવે ક્યારે સ્પીપાની તૈયારી કરવાની જ ના હોય, સમજી ગયા. તમે યુપીએસસીનું વાંચો એટલે આ બધું તો ઓટોમેટિક અંદર આવી જાય, અને ઇવન જીપીએસસીમાં પણ સ્પીપા તો હવે આવી જાય, સમજી ગયા. એટલે ક્યારેય આની માટે કોઈ દિવસ તૈયારી નહીં કરવાની. આ તો મેં એમ જ અહીંયા આનો સિમ્બોલ લગાવી દીધો છે કે ભાઈ આ કરંટ અફેર્સ તમે કરશો તો સ્પીપામાં પણ તમને ફાયદો થશે. તો આ કારેવાના રિલેટેડ તમે આન્સર આપી દેજો, બરાબર છે. ખૂબ જ સારો એવો ક્વેશ્ચન છે, અને ધ હિન્દુમાં આ ન્યૂઝમાં રહ્યું હતું ભાઈ, સમજી ગયા. તો એ રીતે તમારે થોડું એફર્ટ્સ લગાવીને આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ગ્રાન્ડ આઈસીટી ચેલેન્જ, જેને આપણે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી ચેલેન્જ, ગ્રાન્ડ આઈસીટી ચેલેન્જના બારામાં છે. જો જે જલ જીવન મિશન અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, તો એના દ્વારા જે ગ્રાન્ડ આઈસીટી ચેલેન્જ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે કે ગ્રાન્ડ આઈસીટી ચેલેન્જ છે તો એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને જે જલ જીવન મિશન છે, જેને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે પાર્ટનરશિપ કરીને આ જે ગ્રાન્ડ આઈસીટી ચેલેન્જ છે તો એને લોન્ચ કર્યું છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે, ક્વેશ્ચન અહીંયાથી જ બનાવવાનો છે. હવે આ ગ્રાન્ડ આઈસીટી ચેલેન્જ શાની માટે છે, તો જો ચેલેન્જ તો ખાસ કરીને જે સ્માર્ટ વોટર સપ્લાય મેઝરમેન્ટ અને મોનિટરિંગ સિસ્ટમ, દરેક લોકો નોટ ડાઉન કરશે. સ્માર્ટ વોટર સપ્લાય મેઝરમેન્ટ અને મોનિટરિંગ સિસ્ટમ માટે એક ઇફેક્ટિવ અને ઇનોવેટિવ જે સોલ્યુશન છે તો એને શોધવા માટે દરેક લોકો નોટ ડાઉન કરશે. સ્માર્ટ વોટર સપ્લાય મેઝરમેન્ટ અને મોનિટરિંગ સિસ્ટમ માટે ઇફેક્ટિવ સોલ્યુશન અને ઇનોવેશન શોધવા માટે આજે ગ્રાન્ડ આઈસીટી ચેલેન્જ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. ધ મિશન ફોકસ ઓન ધ સર્વિસ ડિલિવરી રાધર દેન મેર ક્રિએશન ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે કે આ જે મિશન છે ગ્રાન્ડ આઈસીટી ચેલેન્જ, એ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ક્રિએટ કરવા ઉપર નહીં. માની લો કે તમે ચેનલ બનાવી દો એટલું નહીં, પણ ચેનલ સાથે તમે કેવા પ્રકારની સર્વિસ આપો છો, મતલબ ડેલી તમે વિડીયો અપલોડ કરો છો કે નથી કરતા, ટાઈમ ઉપર અપલોડ કરો છો કે લબાડ ખાતું છે, સમજી ગયા. તો એ અહીંયા મેઇનલી કહેવા માંગે છે કે ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતર માળખું છે તો એને ક્રિએટ કરવા નહીં, પરંતુ સર્વિસની ડિલિવરી ઉપર આજે આઈસીટી ચેલેન્જ છે તો મેઇનલી ફોકસ કરે છે. તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી કે લખવાની પણ જરૂર નથી. અને જે પણ આમાં બેસ્ટ સોલ્યુશન આપશે તો એને 50 લાખ રૂપિયાની પ્રાઇઝ આપવામાં આવશે, અને જે રનરઅપ હશે એટલે કે સેકન્ડ આવશે એને 20 લાખનું પ્રાઇઝ આપવામાં આવશે. આ પણ એક્ઝામ માટે રેલેવન્ટ નથી, આપણે પ્રાઇઝથી કોઈ લેવા દેવા નથી. જસ્ટ ખાલી એટલું જ લખજો કે આ જે ગ્રાન્ડ આઈસીટી ચેલેન્જ છે તો જેજેએમ અને માઇટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, અને આ જે શાની માટે લોન્ચ કરવામાં આવ્યું છે તે પણ તમે દરેક લોકો નોટ ડાઉન કરી દેજો. કદાચ ક્વેશ્ચન આવી જાય તો અહીંયાથી પણ આવી શકે છે, સમજી ગયા. કે આ ગ્રાન્ડ આઈસીટી ચેલેન્જ ન્યૂઝમાં હતું તો એ શાની માટે છે તો આપણે કહી દેવાનું, સમજી ગયા. હવે આની સાથે લિંક કરીને એક ચેલેન્જ છે તો આની સાથે લિંક કરીને સારો એવો તમને ક્વેશ્ચન પૂછી લઉં. સમાધાન ચેલેન્જ આજથી થોડા દિવસ અથવા તો થોડા મહિના કહી શકીએ, થોડા મહિના પહેલાં ન્યૂઝમાં હતું. તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં બોલે કે મતલબ લખે સમાધાન ચેલેન્જ છે તો એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. મિનિસ્ટ્રી લખી શકો છો, સમજી ગયા. અથવા તો માની લો કે કોઈ પર્ટિક્યુલર સેલ છે તો એના વિશે તમે લખી શકો છો. તો આ સમાધાન ચેલેન્જ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને એનો મકસદ શું છે, મકસદ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે મકસદ ઉપરથી, સમજી ગયા. તો આ બે વસ્તુ તમારે આ સમાધાન ચેલેન્જ વિશે લખવાનું છે, ખૂબ જ રેલેવન્ટ છે. તમારી નોટ્સમાં નોટ ડાઉન કરતા રહેજો. જે પણ ક્વેશ્ચનનું લિંક કરીને પૂછું ત્યાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે હોય છે, સમજી ગયા. કારણ કે આઇસોલેશનમાં સ્ટડી કરવાની રહેતી નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને આયુષ્માન સહકારના બારામાં છે. હવે જો આ આયુષ્માન સહકાર તમે જોશો ને તો તમારે હવે જો માની લો કે આમાં યુપીએસસી તમને કન્ફ્યુઝ કરાવો હોય ને, આ એક સ્કીમ છે. હવે આ જે આયુષ્માન સહકાર સ્કીમ છે, તમને યુપીએસસી ક્વેશ્ચન પૂછવા હોય તો એ રીતે ક્વેશ્ચન પૂછી શકે કે આયુષ્માન સહકાર સ્કીમ ન્યૂઝમાં હતી તો આ સ્કીમને કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને યુપીએસસી તમને કન્ફ્યુઝ કરવા માટે પહેલો જ ઓપ્શન આપી દે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, બરાબર છે. તો આપણે શું જોઈએ કે ભાઈ આયુષ્માન છે ને, તો બની શકે કે આ મિનિસ્ટ્રી ઓફ હેલ્થે જ અહીંયા આ જે સ્કીમ છે તો એને લોન્ચ કર્યું હોય, પરંતુ એ મોટું બ્લન્ડર થઈ જાય, સમજી ગયા. આ જે આયુષ્માન સહકાર સ્કીમ છે તો એને મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ભાઈ દરેક લોકો નોટ ડાઉન કરશે, એક્સેપ્શન છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. આયુષ્માન સહકાર સ્કીમ છે તો એ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, સમજી ગયા. અને આ જે આયુષ્માન સહકાર સ્કીમ છે તો આનો મેઇનલી મકસદ શું છે, તો જો ઇન્ડિયાની અંદર તમે જોયું હશે કે ઇન્ડિયાની અંદર ઘણી બધી કોઓપરેટિવ સોસાયટીઝ છે, સમજી ગયા. તો આ જે કોઓપરેટિવ સોસાયટીઝ છે તો એના દ્વારા અમુક જગ્યાએ જે
હોસ્પિટલ્સ હોય તો એને પણ તમે જોયું હશે કે કોઓપરેટિવ હોસ્પિટલ્સ હોય, સમજી ગયા, તો એને પણ સેટઅપ કરવામાં આવે છે. તો ઇન્ડિયાની અંદર જે કોઓપરેટિવ સોસાયટીઝ છે તો એને આ હોસ્પિટલને જે પણ કોઓપરેટિવ સોસાયટી દ્વારા હોસ્પિટલને કહેવાય ને કે સ્થાપવામાં આવ્યું હોય તો એને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવામાં આવે છે, જેથી કરીને એ જે હોસ્પિટલ છે તો એને અપગ્રેડ કરી શકે, મોડર્નાઇઝ કરી શકે અને એ હોસ્પિટલનું રિનોવેશન કરી શકે, સમજી ગયા. તો આ જ એનો મકસદ છે. તો દરેક લોકો નોટ ડાઉન કરશે. જો અહીંયા હું એક વખત વાંચું છું, ધ યુનિયન મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર લોન્ચ આયુષ્માન સહકાર, અ યુનિક સ્કીમ ટુ આસિસ્ટ ધ કોઓપરેટિવ્સ ટુ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ક્રિએશન ઓફ ધ હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ધ કન્ટ્રી. એટલે કે જે ખાસ કરીને આયુષ્માન સહકાર સ્કીમ છે તો એ કોઓપરેટિવ સોસાયટીઝ છે તો એને આસિસ્ટ કરવા માટે છે. શાની માટે? કે ઇન્ડિયાની અંદર જે હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સમજી ગયા, તો એની માટે એક ઇમ્પોર્ટન્ટ રોલ જે પણ કોઓપરેટિવ સોસાયટી પ્લે કરતી હોય તો એને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવા માટે આજે આયુષ્માન સહકાર સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર દ્વારા. ધ સ્કીમ ઇઝ ફોર્મ્યુલેટેડ બાય નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. આ એક સ્ટેચ્યુટરી બોડી છે. 1963માં એક એક્ટના જરીએ આ બોડીને બનાવવામાં આવી છે અને આ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ ખાસ કરીને જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર છે તો એમાં એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અને જે ખાસ કરીને આ જે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે તો એ કોઓપરેટિવને શું કરે છે? ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવાનું કાર્ય કરે છે. ઇટ ઇઝ એપેક્સ ઓટોનોમસ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર. સમજી ગયા? તો આ પણ તમે લખી દેજો કે આ જે આયુષ્માન સહકાર સ્કીમ છે તો આને કોના દ્વારા ફોર્મ્યુલેટ કરવામાં આવી છે? તો નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આને ફોર્મ્યુલેટ કરવામાં આવી છે. ધ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન વુડ એક્સટેન્ડ ધ ટર્મ લોન ટુ પ્રોસ્પેક્ટિવ કોઓપરેટિવ ટુ ટ્યુન ઓફ 10,000 crore ઇન ધી કમિંગ યર. એટલે કે આવનારા ભવિષ્યની અંદર આ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ કોઓપરેટિવ સોસાયટીને લગભગ 10,000 કરોડ રૂપિયાનું ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપશે. તો આ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, સમજી ગયા. There are about 52 hospitals across the country run by cooperatives. એટલે કે ઇન્ડિયાની અંદર લગભગ 52 જેટલી હોસ્પિટલ એવી છે જેને કોઓપરેટિવ્સ દ્વારા શું કરવામાં આવે છે? રન કરવામાં આવે છે, ચલાવવામાં આવે છે. ધ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન ફંડ વુડ ગીવ અ બૂસ્ટ ટુ ધ પ્રોવિઝન ઓફ ધ હેલ્થ કેર સર્વિસ બાય ધ કોઓપરેટિવ. એટલે કે જે પણ કોઓપરેટિવ દ્વારા હેલ્થ કેરની સર્વિસ આપવામાં આવે છે તો એ સર્વિસને બૂસ્ટ કરવા માટે આ જે ફંડ છે તો એ ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. ધ આયુષ્માન સહકાર specifically covers the establishment, modernization, expansions, repair and renovation of the hospital and healthcare education infrastructure. એટલે કે આજે આયુષ્માન સહકાર છે તો એ ખાસ કરીને જે પણ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એને એસ્ટાબ્લિશ કરવું, મોડર્નાઇઝ કરવું, એક્સપાન્શન કરવું, રિપેર કરવું અને એને એ જે હોસ્પિટલ હોય તો એને રિનોવેટ કરવામાં આજે આયુષ્માન સહકાર જે કહેવાય ને કે ઇનિશિયેટિવ છે તો એ ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. અને મેઇનલી આ જે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે તો એની આપણે વાત કરીએ તો આને 1963માં આને સેટઅપ કરવામાં આવ્યું છે અને આ એક સ્ટેચ્યુટરી બોડી છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક સ્ટેચ્યુટરી બોડી છે અને સ્ટેચ્યુટરી કોને કહેવાય? જેને પાર્લામેન્ટમાં એટલે કે સંસદમાં લો પાસ કરીને, એક્ટ પાસ કરીને એને બનાવવામાં આવે અને પ્રેસિડેન્ટ એના ઉપર સાઇન કરે. જે પણ બિલ છે તો એના ઉપર સાઇન કરે એટલે એક્ટ બની જાય અને પછી જે પણ બોડી સેટઅપ થાય તો એને આપણે વૈધાનિક સંસ્થા એટલે કે સ્ટેચ્યુટરી બોડી કહીએ છીએ. અને આને 1963માં બનાવવામાં આવી છે અને ઇન્ડિયાની અંદર જે પણ કોઓપરેટિવ્સ છે તો એના પ્રમોશન અને ડેવલપમેન્ટમાં મેઇનલી કાર્ય કરે છે. સિન્સ 1963 ઇટ હેઝ એક્સટેન્ડેડ અરાઉન્ડ 1,60,000 crore એઝ અ લોન ટુ ધ કોઓપરેટિવ. એટલે કે 1963થી લઈને અત્યાર સુધી લગભગ 1.60 લાખ કરોડ રૂપિયાની લોન છે તો એ કોઓપરેટિવને આપી છે. તો આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી કેટલાની લોન આપી, ખાલી પહેલી લાઈન તમે નોટ ડાઉન કરી દેજો કે આ એક સ્ટેચ્યુટરી બોડી છે. 1963ના એક્ટના જરીએ આને બનાવવામાં આવી છે. હવે આ એગ્રીકલ્ચર ન્યૂઝમાં છે તો આની સાથે લિંક કરીને એક તમને સારી એવી સ્કીમના રિલેટેડ ક્વેશ્ચન પૂછું જે મીન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રિલિમમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. પીએમ કિસાન માનધન યોજના, પીએમ કિસાન માનધન યોજના. તો આના વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરીને લખો કે આ જે સ્કીમ છે તો એને ક્યારે લોન્ચ કરવામાં આવી હતી અને આ સ્કીમ એ કેવી સ્કીમ છે? શું આ કોઈ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે અને આને કોના દ્વારા મેનેજ કરવામાં આવે છે? અને બીજા પણ માની લો કે એજ લિમિટ કેટલી છે અને અમુક મહત્વના ક્રાઇટેરિયા છે તો એના વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરીને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ભારતના પહેલા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કના બારામાં છે. દરેક લોકો નોટ ડાઉન કરશે કે ભારતનો પહેલો મલ્ટી મોડલ લોજિસ્ટિક
પાર્ક ક્યાં બનવાનો છે? તો આસામમાં બનવાનો છે. બસ ક્વેશ્ચન અહીંયાથી જ આવશે, બાકી ક્યાંયથી હવે ક્વેશ્ચન બનવાનો નથી. એટલે આપણે કંઈ આને ડેવલપ કરવા જવાનું નથી, એટલે વધારે પડતું R&D કરવા નહીં જવાનું. ધ ફર્સ્ટ એવર મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક વિલ બી બિલ્ટ ઇન આસામ. બસ આ પહેલી લાઈન જ નોટ ડાઉન કરો, બાકી બધું ફાલતુ વસ્તુ છે. તો ભારતનો પહેલો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ક્યાં બનશે? આસામમાં. અગેન એન્ડ અગેન 3 વાર બોલ્યો છું, હવે તમારા માઇન્ડની અંદર ફિટ થઈ જવું જોઈએ. માની લો કે DYSO કે STI કે PIની એક્ઝામ આવશે ને, ડાયરેક્ટ બેઠો ક્વેશ્ચન બની જશે. સમજી ગયા કે ભારતનો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક એ કઈ જગ્યાએ બનવાનો છે? તો નોર્થ ઇસ્ટમાં આસામમાં બનવાનો છે. ધ પાર્ક વિલ પ્રોવાઇડ ડાયરેક્ટ કનેક્ટિવિટી ટુ એર, રોડ, રેલ, વોટરવેઝ ટુ ધ પીપલ. એટલે કે આ જે પાર્ક છે તો એ ખાસ કરીને લોકોને હવા દ્વારા, રોડ દ્વારા, રેલ દ્વારા અને વોટરવેઝ દ્વારા ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે. ઇટ વિલ બી ડેવલપ અંડર ધ એમ્બિશિયસ ભારતમાલા પરિયોજના. દરેક લોકો આને નોટ ડાઉન કરશે કે આજે ભારતનો પહેલો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક છે તો એને ભારતમાલા પરિયોજનાના તહેત સેટઅપ કરવામાં આવશે. તો દરેકે દરેક લોકો આને નોટ ડાઉન કરે. અને તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર ના આપવો હોય તો ચાલશે, પરંતુ આ ભારતમાલા પરિયોજના વિશે કોઈપણને ઇન્ફોર્મેશન ના હોય તો ગૂગલમાં જઈને આના વિશે પણ સર્ચ કરી લેજો, કારણ કે આ પરિયોજના પણ મેન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ થાય છે અને ઇવન તમને જીકેમાં પણ આના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો જે પણ લોકોને ટાઈમ હોય એ લોકો ભારતમાલા પરિયોજના વિશે તમને ઈચ્છા થાય તો તમે આન્સર આપી શકો છો. અદરવાઇઝ તમારી નોટ્સમાં જો આ ટોપિક તમારી માટે નવો હોય, આમ તો ઘણો ન્યૂઝમાં રહે છે, મોટા ભાગના લોકોને ખબર જ હશે, પણ માની લો કે કોઈએ સ્ટડી ના કરી હોય તો ગૂગલમાં જઈને આના વિશે સર્ચ કરી લેજો અને તમારી નોટ્સમાં જરૂર નોટ ડાઉન કરજો. અને અમુક લોકો છે ને થોડી સલાહ વધારે પડતી આ કમેન્ટ બોક્સમાં આપતા હોય છે, તો મહેરબાની કરીને જુઓ, આમાં કેવું છે કે એ બધું વસ્તુને અવોઇડ કરો. બરાબર છે કે ભાઈ આ વસ્તુને સ્ક્રીન મોટી કરી દો ને નાની કરી દો ને હિન્દીમાં કરો ને ગુજરાતીમાં કરો, એ બધું છે ને એ કોઈ વસ્તુ ફોલો થવાની નથી. સમજી ગયા? એટલે હું અહીંયા કંઈ એરોગન્સમાં બોલતો નથી, મારે એટલો બધો અત્યારે ટાઈમ રહેતો જ નથી. બરાબર છે? અને આ વિડીયો હું જસ્ટ ખાલી મારી પેશન છે એટલા માટે હું અપલોડ કરું છું. સમજી ગયા? તો એ બધી વસ્તુને અવોઇડ કરો. જે વસ્તુ ચાલે છે એને એ રીતે જ ચાલવા દો. અને હું મારો બેસ્ટ ટ્રાય કરું છું કે તમને અહીંયા બેસ્ટમાં બેસ્ટ કન્ટેન્ટ મળે જેમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન આવે. અને અમુક લોકો એમ બોલે કે ભાઈ વિડીયોના એન્ડમાં ક્વેશ્ચન પૂછો અને શરૂઆતમાં પૂછો, અને આ બધી વસ્તુ કોઈ ફોલો થવાની નથી. બરાબર છે? એટલે શાંતિથી તમારે વિડીયો જોયા રાખવાનું અને નકામી કમેન્ટ છે તો એને અવોઇડ કરવાની. બરાબર? મને આન્સર સિવાય એક પણ માં ઇન્ટરેસ્ટ નથી. એટલે જે પણ લોકો આન્સર આપે એ દરેકે દરેક લોકોનું વેલકમ છે. તમે બેસ્ટ આન્સર આપો અને આન્સરનું ચેક પણ કરું છું. ક્યારે પણ ભૂલ હોય તો ડાયરેક્ટ હું એ કમેન્ટમાં રિપ્લાય પણ આપું છું. સમજી ગયા? બાકી જે પણ મોટા ભાષણ ને બધું આપણને પસંદ નથી તો એ વસ્તુને અવોઇડ કરવાની કોશિશ કરો તો વધારે સારું. સમજી ગયા? અને હવે નેક્સ્ટ આપણે આર્ટિકલ ઉપર જતા રહીએ. ફ્રન્ટિયર ટેકનોલોજીસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર. ફ્રન્ટિયર ટેકનોલોજીસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર છે. તો દરેક લોકો સૌથી પહેલાં નોટ ડાઉન શું કરે કે આ ફ્રન્ટિયર ટેકનોલોજીસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર છે તો આને કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવશે? તો નીતિ આયોગ દ્વારા. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. આ જે ફ્રન્ટિયર ટેકનોલોજીસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર છે તો કોના દ્વારા આને સેટઅપ કરવામાં આવશે? તો નીતિ આયોગ દ્વારા. ક્વેશ્ચન અહીંયાથી જ આટલામાંથી જ ક્વેશ્ચન બનવાનો છે કે ઇન ઓર્ડર ટુ એડ્રેસ ધ સોસાયટલ ચેલેન્જ થ્રુ ધ ડિજિટલ ઇનોવેશન ધ નીતિ આયોગ અનાઉન્સ ટુ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ફ્રન્ટિયર ટેકનોલોજીસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર્સ વિથ એમેઝોન વેબ સર્વિસ. હવે આ પણ નોટ ડાઉન કરજો. જો GPSCમાં છે ને આ પ્રકારના ક્વેશ્ચન બને છે. માની લો કે કોઈ પણ નવો ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો હોય અને એ ઇનિશિયેટિવ શરૂ કરવામાં તમે જે લોકોએ DYSO ને જે STI PIના ક્વેશ્ચન પેપર સોલ્વ કર્યા હશે તમને બધાને આઈડિયા આવી ગયો હશે. અને આવા ક્વેશ્ચન બનેલા પણ છે કે માની લો કે કોઈ પણ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો તો એમાં માની લો કે કોઈ ડિપાર્ટમેન્ટ હોય, નીતિ આયોગ હોય, મિનિસ્ટ્રી હોય તો એને એમેઝોનનો સપોર્ટ લીધો હોય અથવા તો ફેસબુકનો સપોર્ટ લીધા હોય અથવા તો માઇક્રોસોફ્ટનો સપોર્ટ લીધો હોય અથવા ગૂગલનો સપોર્ટ લીધો હોય તો એના ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે. તમે પ્રીવિયસ યરના પેપર જોઈ લેજો, એમાંથી નીકળશે તે, કારણ કે આપણે એ પેપરોને સોલ્વ કરેલા છે એટલા માટે જ હું તમને કહું છું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે આ ફ્રન્ટિયર ટેકનોલોજીસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર છે તો આ નીતિ આયોગે સેટઅપ તો કર્યું, એસ્ટાબ્લિશ તો કર્યું, પરંતુ એની માટે સપોર્ટ કોને લીધો છે, કોની સાથે મળીને? તો એમેઝોન વેબ સર્વિસની સાથે મળીને આ જે ફ્રન્ટિયર ટેકનોલોજીસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર છે તો એને સેટઅપ કરવામાં આવ્યું છે. સમજી ગયા? અને આનો મેઇનલી મકસદ શું છે? તો જે પણ સોસાયટલ પ્રોબ્લેમ છે, સોસાયટલ ચેલેન્જીસ છે તો એને એડ્રેસ કરવા માટે, એને ડિજિટલ ઇનોવેશનના જરીએ એડ્રેસ કરવા માટે આને સેટઅપ કરવામાં આવ્યું છે. બસ આટલું જ તમારે નોટ ડાઉન કરવાનું છે. અને આ ઇન્ડિયામાં પહેલું આવું સેન્ટર છે. સમજી ગયા? ફ્રન્ટિયર ટેકનોલોજીસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર છે અને ઇટ ઇઝ ધ ફર્સ્ટ ઓફ ધ કાઇન્ડ ઇન ઇન્ડિયા. એટલે આ જ તમારે નોટ ડાઉન કરવાનું છે. બાકી કોઈ પણ વસ્તુ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી કે ભાઈ એમેઝોન વેબ સર્વિસનું જે ક્લાઉડ ઇનોવેશન સેન્ટર
સેન્ટર છે તો એક પ્રકારે ગ્લોબલ પ્રોગ્રામના એમેઝોન વેબ સર્વિસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર એક ગ્લોબલ પ્રોગ્રામ છે અને એનો જ આ ભાગ છે જે નીતિ આયોગે અત્યારે સેટઅપ કર્યું તો એનો જ આ એક ભાગ છે અને આમાં કરવામાં શું આવશે તો જે એમેઝોન જે વેબ સર્વિસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર છે તો એના જે પણ એક્સપર્ટ લોકો છે તો એ એક્સપર્ટ લોકો આમાં સપોર્ટ પણ આપશે. એના સિવાય ખાસ કરીને જે ગવર્મેન્ટની એજન્સીઝ હોય પછી નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય તો આ બધાને એકસાથે લાવશે અને જે પણ સોસાયટલ ચેલેન્જીસ છે તો એને ઇનોવેશનના જરીએ કહેવાય ને કે ડિજિટલ ઇનોવેશનના જરીએ એને એડ્રેસ કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડશે. તો આ બધું મોટી વાતો તમારે યાદ રાખવાની જરૂર નથી. ક્વેશ્ચન ખાલી આટલું અહીંયાથી જ બનશે કે આ ફ્રન્ટિયર ટેકનોલોજીસ ક્લાઉડ ઇનોવેશન સેન્ટર છે તો કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે તો નીતિ આયોગ દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે કોની સાથે મળીને તો એમેઝોન વેબ સર્વિસ જે ક્લાઉડ ઇનોવેશન સેન્ટર છે તો એના સાથે મળીને આને સેટઅપ કરવામાં આવ્યું છે. જસ્ટ આ જ તમારે યાદ રાખવાનું છે, બાકી કોઈ પણ વસ્તુ વધારે પડતી યાદ રાખવાની જરૂર નથી. તો આજે આપણે ઘણા બધા ક્વેશ્ચનો પણ પૂછ્યા છે, ક્વેશ્ચન બધા ટોપ લેવલના છે અને જે પણ આર્ટિકલ પણ આજે ડિસ્કસ થયા એમાંથી પણ આવનારી જે માની લો કે પીઆઈ એસટીઆઈ અને જીપીએસસીની પણ ક્લાસ 1-2ની પણ એક્ઝામ આવશે બરાબર છે તો એમાં દરેકમાં તમને ફાયદો થશે અને યુપીએસસીમાં તો થવાનો જ છે કારણ કે આપણી પહેલી પ્રાયોરિટી શું છે યુપીએસસી. આ બધું છે ને એ બાય પ્રોડક્ટ છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અહીંયા ટોપ ઉપર મેં પહેલાં યુપીએસસી રાખ્યું છે એટલે તમને આ આઈડિયા આવી જવી જોઈએ કે આપણે અહીંયા જસ્ટ ખાલી વન લાઇનર ક્વેશ્ચન કે એ રીતે આપણે ડિસ્કસ કરવા માટે અહીંયા આવતા નથી. જે પણ ડિસ્કશન થાય એ તમને યુપીએસસીમાં પણ ફાયદો કરે, જીપીએસસીની મીન્સમાં પણ ફાયદો કરે તો એ રીતે આપણે અહીંયા ડિસ્કશન કરીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે તો ત્યાંથી તમે જોઈન થઈ જાઓ અને માની લો કે કોઈને ટેલિગ્રામ ચેનલની લિંક ઓપરેટ ના થાય તો ટેલિગ્રામમાં જઈને જસ્ટ તમારે ઇન્ડોઆઈએસને સર્ચ કરવાનું છે, સમજી ગયા. પહેલો અને વચ્ચેનો જે IAS છે તો એ તમારે કેપિટલમાં રાખવાનું છે અને લગભગ 2300 કે 2500 કેટલા કંઈક સબસ્ક્રાઈબર છે તો એ ચેનલ તમને દેખાય તો ત્યાં તમારે જોઈન થઈ જવાનું છે. ત્યાં પણ સારી એવી જે અપડેટ છે તો હું આપતો રહું છું. સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.